નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી હસ્તેશ્વર સાયન્સ સ્કૂલ ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન. અગાઉ આપણે વાત કરી હતી યથાર્થતા વિશે. યથાર્થતા શેમાં હતું કે પારિમાણિક વિશ્લેષણના ઉપયોગોમાં. યથાર્થતાનો મતલબ શું કહેતા હતા આપણે કે જો કોઈ સમીકરણનું ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર અને જમણી બાજુનું પારિમાણિક સૂત્ર જો સરખું હોય તો એ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ શું કહેતા હતા? યથાર્થ છે એવું કહી શકતા હતા આપણે. બરાબર. તો હવે અહીંયા રકમમાં શું આપેલું છે કે ઉર્જાનો એસઆઈ એકમ જૂલ અથવા તો કયો લખાય કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ -2. અને તેવી જ રીતે વેગ માટે શું લખાય મીટર પ્રતિ સેકન્ડ અને પ્રવેગ માટે શું લખાય મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. નીચે આપેલા સૂત્રો પૈકી કયા સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ ગતિ ઉર્જા માટે તમે ખોટા ઠેરવશો? કેવા ઠેરવશો? ખોટા. એટલે કયો યથાર્થ નથી એવું આપણે શોધવાનું છે. તો પહેલાં સમીકરણની વાત કરીએ તો પહેલા સમીકરણના અંદર શું છે? k = m² v³. બરાબર. તો યથાર્થતા માટે યથાર્થ છે કે નહીં એ ચેક કરવા માટેની પ્રોસિજર બતાવી હતી. આપણે શું કરવાનું? ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર શું સાબિત કરવાનું? જમણી બાજુનું પારિમાણિક સૂત્ર. તો ઓટોમેટિક તમને ખ્યાલ આવી જશે કે સમીકરણ યથાર્થ છે કે નહીં. બરાબર. ચલો પહેલાં આપણે શેની વાત કરીએ? k = m² v³. તો પહેલાં હું ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર લખી નાખું. તો ડાબી બાજુએ કોનું પારિમાણિક સૂત્ર આવવું જોઈએ? ગતિ ઉર્જાનું. તો ગતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર ડાયરેક્ટ લખી નાખવાનું. જૂલ છે તો અહીંયા શું છે? કિલોગ્રામ એટલે m1, L2 લંબાઈ, મીટર એટલે લંબાઈ, L2 અને સમય એટલે t-2. તો ઉર્જાનું પારિમાણિક સૂત્ર હું શું લખીશ? જો ફરીથી વાત કરીએ, કિલોગ્રામ છે એટલે અહીંયા શું લખીશું? m1, મીટર સ્ક્વેર એટલે L2 અને સમયની -2 એટલે t-2. એટલે ઓટોમેટિક ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર ગતિ ઉર્જાનું 122. ધ્યાન રાખવાનું, કાર્ય જેવું તમને ધ્યાન હશે, ગઈ વખતે મેં વાત કરી હતી. ગતિ ઉર્જાનું કેટલું? 122. m1 L2 t-2. ચાલો હવે જમણી બાજુ કઈ વસ્તુ છે એનું પારિમાણિક સૂત્ર લખીએ. આને સમીકરણ 1 કહી દે. જમણી બાજુનું પારિમાણિક સૂત્ર એટલે કોનું આવશે? m² અને v3. ચાલો એમનું પારિમાણિક સૂત્ર શું થાય? દળનું. કેપિટલ M લખવાનું. મોટાભાગના છોકરાઓએ ભૂલ કરી હતી, સ્મોલ m લખ્યા છે. સુધારીને શું કરી નાખવાનું? કેપિટલ M લખી નાખવાનું પારિમાણિક સૂત્રમાં. v એટલે વેગ. વેગનું હમણાં જ કીધું મીટર પ્રતિ સેકન્ડ એટલે મીટર એટલે L1 અને પ્રતિ સેકન્ડ એટલે t-1 કેટલી ઘાત? 3. તો આખું શું બનશે? 2 L કેટલી? 3. t કેટલી? -3. તો અહીંયાથી જ ક્લિયર છે કે પહેલું સમીકરણ ના અંદર ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર m1 L2 t-2 અને જમણી બાજુનું પારિમાણિક સૂત્ર m2 L3 t-3 સરખા થતા નથી. એટલે શું લખી શકાય? સમીકરણ 1 અને 2 પરથી શું કહી શકાય કે ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર ઇઝ નોટ ઇક્વલ્સ ટુ જમણી બાજુનું પારિમાણિક સૂત્ર. એટલે પહેલું જે k = m² v³ એ ગતિ ઉર્જા માટે સૂત્ર નથી એવું આપણે કહી શકીએ સારી ભાષામાં. ખ્યાલ આવ્યો કે નહીં? શું ચેક કરવાનું આપણે? ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર અને જમણી બાજુનું પારિમાણિક સૂત્ર સરખાવવાનું. ચલો એ જ રીતે બીજામાં શું છે? k = 1/2 mv². ચલો એ ચેક કરીએ આપણે. બીજામાં શું છે? k = 1/2 mv². પહેલી શરત પાછી શું ચેક કરશું? ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર લખીશું. ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર એટલે ગતિ ઉર્જાનું હમણાં જ વાત કરી 122 અહીંયા mLT, પણ અહીંયા કેવા લખવાના? માઇનસ. ક્લિયર? ચલો હવે આગળ કોનું પારિમાણિક સૂત્રની વાત કરે? જમણી બાજુનું પારિમાણિક સૂત્ર. તો જમણી બાજુનું પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીએ તે વખતે આપણને ખ્યાલ છે કોનું ના આવે? 1/2નું પારિમાણિક સૂત્ર કોઈ દિવસ આવે ના. એટલે આપણે ખાલી શેનું લખવાનું? m અને
વી સ્ક્વેરનું, બરાબર. તો એમનું કેટલું કેપિટલમાં લખવાનું, તમને પહેલાં પણ વાત કરી હતી. સ્મોલ એમ એ ભૌતિક રાશિ કહેવાય, એનું પારિમાણિક સૂત્ર કેપિટલ એમ કહેવાય, બરાબર. વેગ એટલે કેટલું L1 t-1 અંતર ભાગ્યા સમયનો વર્ગ, એટલે આખું પારિમાણિક સૂત્ર શું થશે? m1 Lની કેટલી ઘાત 2 અને tની -2. તો અહીંયા જુઓ, ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર 122, જમણી બાજુનું પણ શું મળ્યું? 122. તો આ સમીકરણ શું કહી શકાય? સમીકરણ 1 અને 2 પરથી શું કહી શકાય? શું લખી શકો? કહી શકાય કે ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ્સ ટુ જમણી બાજુનું પારિમાણિક સૂત્ર હોવાથી કે બરાબર 1/2 mv². સમીકરણ કેવું છે? યથાર્થ છે એવું કહી શકાય. ઓકે, ચલો હવે એ જ રીતે સીમાં, ચલો સી વાળામાં શું આપેલું છે? કે બરાબર ma. સી વાળામાં શું આપેલું છે? કે બરાબર ma. ચલો આપણે જોઈએ સી વાળામાં કે બરાબર m ઇન્ટુ a. ચલો પહેલાં ફરી પાછી મેથડ, ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર, શેનું પારિમાણિક સૂત્ર? કેનું હમણાં જ વાત કરી 122, સમીકરણ નંબર 1. જમણી બાજુનું પારિમાણિક સૂત્રની વાત કરો, શું થશે જમણી બાજુનું પારિમાણિક સૂત્ર? m અને a નું, તો mનું અને a નું. ચલો mનું શું થાય? દળનું m1, પ્રવેગનું અંતર ભાગ્યા સમયનો વર્ગ થાય. પહેલામાં શું થતું હતું? અંતર ભાગ્યા સમય એ વેગનું હતું. તો જમણી બાજુનું પારિમાણિક સૂત્ર શું થાય? m1 L1 t-2. ચલો અહીંયા કેટલું છે? 122. અહીંયા કેટલું છે? 112. એકચ્યુઅલી ખબર જ હોવી જોઈએ કે ma એટલે બળનું સૂત્ર છે. એટલે આ સમીકરણ યથાર્થ નથી. હવે હું આગળ લખતો નથી, ડાયરેક્ટ જ કહી દઉં છું સમીકરણ યથાર્થ નથી, એટલે આ યોગ્ય નથી. કારણ કે અહીંયા 122 છે ને અહીંયા 112 છે, એટલે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ કહેવાય નહીં. ચલો હવે એ જ રીતે ડી ચેક કરીએ. તો ડી એ શું છે? કે બરાબર 3/16 mv² થાય કે ના થાય? કે બરાબર 3/16 mv² થાય. ડાયરેક્ટ જ કહી દો. કોનો બેઝ લઈને કરશું? કે બરાબર 1/2 mv² નો બેઝ લઈને જ ગણવાનો. કયા નંબરનું? ગણતરી કેમ? સેમ એસ બીની ગણતરી. ખાલી 3/16 ની જગ્યાએ આપણે શું લેતા હતા? 1/2 લેતા હતા. એટલે આ સમીકરણ પણ શું કહેવાય? શું લખી શકો? આ સમીકરણ પણ યથાર્થ છે એવું લખી શકાય. પણ એકચ્યુઅલી આપણે સમીકરણ મોટાભાગે કે બરાબર 1/2 mv² વપરાશે ગતિ ઉર્જાનું. ઓકે, ચાલો હવે છેલ્લું બાકી રહ્યું એ ઈ વાળું. છેલ્લું બાકી રહ્યું એ ઈ વાળું. ઈ વાળું શું હતું? કે બરાબર 1/2 mv² પ્લસ ma. ચાલો કોઈ કહેશે આમાં કઈ રીતે? આવો પાછું સરવાળાવાળું આવ્યું. તો આમાં ચેક કરવાની મેથડ શું છે? કોઈને ખ્યાલ છે? જો અહીંયા આપણને ખ્યાલ છે. હવે આ સમીકરણ ચલાવતા પહેલાં હું સાઈડ પર સરવાળાની વાત કરું. આ સમીકરણ ચલાવતા પહેલાં સાઈડ પર હું સરવાળાની વાત કરું. ધારો કે a બરાબર 2 મીટર છે અને b બરાબર 2 મીટર છે. હું લખું c બરાબર a વત્તા b. તો c નો જવાબ શેમાં મળશે? 2 મીટર વત્તા 2 મીટર, એટલે c પણ શેમાં મળે? 4 મીટર. પણ આ સાચું, પણ હું આ રીતના કરું, a બરાબર 2 મીટર અને b બરાબર 2 સેન્ટીમીટર. તો સરવાળો શક્ય થશે? c બરાબર a પ્લસ b થાય? આમાં શક્ય નથી, કારણ કે અહીંયા મીટર છે ને અહીંયા શું છે? સેન્ટીમીટર. સમજો વસ્તુ કે સરવાળો ક્યારે શક્ય બને? જ્યારે અહીંયા કેવો એકમ છે? મીટર. અહીંયા પણ કેવો એકમ છે? મીટર. અને જવાબ પણ કહેવામાં આવશે? મીટર. તો અહીંયા પણ ગતિ ઉર્જાનો એકમ જે હશે એ જ કોનો એકમ હોવો જોઈએ? ma. અને આ બંનેના એકમ કોના જેટલા હોવા જોઈએ? કે જેટલા હોવા જોઈએ. નહીં સમજ પડી? આ મીટરમાં હોય, આ મીટરમાં હોય તો સરવાળો મીટરમાં મળે. 1 મીટર લો ને 1 સેન્ટીમીટર લો, શક્ય બને? ના બને. તો હવે આને હું ચેક કરું. 1/2 mv² એટલે કેટલું? આપણે આગળ તારવ્યું 1/2 mv² એટલે કેટલું થાય? m1 L2 t-2. અને ma એટલે કેટલું થાય? m1 L1 t-2. બળ જેવું.
તો આનો એકમ શું થાય? કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ માઇનસ 2. દળનો કિલોગ્રામ, લંબાઈનો મીટર સ્ક્વેર, સમયનો સેકન્ડ માઇનસ 2. તો અહીંયા એકમ કેટલો થાય? કિલોગ્રામ મીટર સેકન્ડ માઇનસ 2. અહીંયા કેટલા છે? મીટર સ્ક્વેર છે, અહીંયા મીટરની 1 ઘાત છે. સમજો ડિફરન્સ. તો આ સરવાળો શક્ય બને? સરવાળો થવા માટેની શરત શું? બંનેના એકમો કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. આ શું છે? કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ માઇનસ 2. તો આ પણ શું હોવું જોઈએ? કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ માઇનસ 2. એટલે ઓટોમેટિક કહી શકાય કે યથાર્થ નથી, અથવા તો સમીકરણ ખોટું છે. એકચ્યુઅલી આ સમીકરણ બની જ ના શકે. આ તમે લખો 1/2 mv² વત્તા 3/16 mv² લખો તો સાચું થશે, પણ અહીંયા ma છે એટલે નહીં થાય. સમજ પડી કે નહીં? આ જે એકમ થાય એ જ આ એકમ થાય. બંનેના એકમો સરખા હોય તો જ સરવાળો શક્ય બને. ખ્યાલ આવ્યો કે નહીં? તો જવાબ ગતિ ઉર્જા પણ જૂલમાં મળે, અથવા તો કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ માઇનસ 2માં મળે. ક્લિયર? તો હવે આપણે શું કહી શકીએ? કયા કયા સમીકરણ યથાર્થ છે? ચલો આપણે ટીક માર્ક કરતા જઈએ. પહેલું સમીકરણ યથાર્થ નથી. બીજું સમીકરણ યથાર્થ છે. ત્રીજું સમીકરણ યથાર્થ નથી. ચોથું સમીકરણ યથાર્થ છે. પાંચમું સમીકરણ જ યોગ્ય નથી. એટલે આપણા કયા કયા સમીકરણ યોગ્ય કહેવાય? બી અને ડી એ સમીકરણ યોગ્ય છે અથવા તો યથાર્થ છે, ગતિ ઉર્જા માટે વાપરી શકો. અને એ, સી અને ઈ એ યોગ્ય નથી. છેલ્લે તમારે લખવું હોય તો લખી શકો. શું લખી શકશો? કયું સમીકરણ? બી અને સી સમીકરણ સાચું છે, એટલે કે માટે વાપરી શકાય ગતિ ઉર્જા માટે. પરંતુ કયું નથી? એ, ડી અને ઈ સમીકરણ ખોટું છે, કે માટે વાપરી શકાય નહીં. ખ્યાલ આવી ગયો? હવે અમુક એક સમીકરણ તમને અંદર બુકમાં આપેલું છે, જોશો તો ખબર પડશે કે એક્સ બરાબર આવડું x0 પ્લસ v0t પ્લસ 1/2 at². હવે આપણે નીચેના સમીકરણની શું ચકાસવાની છે? સુસંગતતા ચકાસવાની કીધી છે. તમને કયા કયા સમીકરણની ચકાસવાની કીધી છે? x બરાબર x0 પ્લસ v0t પ્લસ 1/2 at² સમીકરણની યથાર્થતા ચકાસવાની કીધી છે. x એ અંતર x0 સ્થાનેથી ગતિની શરૂઆત કરે છે, એ પણ અંતર. v0 એ પ્રારંભિક વેગ અને પ્રવેગ છે એ. બરાબર? તો આપણે હવે જોઈએ તમને સમીકરણ કયું આપેલું છે. હું અહીંયા લખી નાખું. સમીકરણ કયું આપેલું છે? આવડ x ઇઝ ઇક્વલ્સ ટુ x0 પ્લસ v0t પ્લસ 1/2 at². શું આપેલું છે બુકના અંદર પ્રમાણે? x ઇઝ ઇક્વલ્સ ટુ x0 પ્લસ v0t પ્લસ 1/2 at². સમીકરણ યથાર્થ છે કે નહીં એ આપણે ચકાસવાનું છે, અથવા તો તમને પૂછ્યું છે શું સુસંગત છે કે નહીં, એ પણ એની શરત જ કહેવાય. ચલો આપણે ગણતરી કરવા માટે શું કરશું? તો આગળ પણ વાત કરી હતી આપણે. ગણતરી કરવા માટે શું કરશું? પહેલાં શું લખશું? ડાબી બાજુનું પારિમાણિક સૂત્રો. ચલો ડાબી બાજુ એટલે ભૌતિક રાશિ x છે. x એટલે અંતર, અંતર એટલે L1. બરાબર? હવે આપણે પહેલાં સમીકરણ ચેક કરશું સાચું છે કે નહીં. હમણાં જ આપણે આગળ વાત કરી હતી, ખ્યાલ હશે તમને, k બરાબર 1/2 mv² વત્તા ma વાળો. તો આનામાં આપણે ચેક કરીએ. જો આપણું સમીકરણની x બરાબર x0 પ્લસ v0t પ્લસ 1/2 at² ચેક કરીએ. બરાબર? ચલો અહીંયા x0 એ શું છે? અંતર છે, એટલે મીટર. બરાબર? ચલો v0t એ શું છે? તો અહીંયા જોજો. હું અહીંયા લખું છું. v0નો એકમ શું થાય? વેગનો. મીટર પ્રતિ સેકન્ડ ઇન્ટુ સમય એટલે સેકન્ડ. તો અહીંયા શું મળ્યું? મીટર મળ્યા. સેકન્ડ અને સેકન્ડ ઇન્વર્સ ઉડી ગયા. ચલો હવે અહીંયા ચેક કરો. 1/2નું ના હોય તો આપણે વાત કરેલી જ છે. પ્રવેગનું શું થાય? મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. પ્રવેગનું શું થાય? મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. અને t² એટલે ફરી પાછો સેકન્ડનો વર્ગ. તો આ કેન્સલ થઈ ગયું. તો આપણને શું મળ્યું? મીટર. તો આગળ તમને વાત કરી હતી યાદ હોય તો
આપણું સમીકરણ શું છે અહીંયા જુઓ, આ શેમાં મળ્યું, x0 શેમાં મળ્યા, મીટરમાં, v0t આખા શેમાં મળ્યા, મીટરમાં મળ્યા, અને 1/2 at² આખા શેમાં મળ્યા, મીટરમાં, અને x શેમાં છે, લંબાઈ, લંબાઈ એટલે એકમ શું થાય, મીટર થાય. તો આપણે શું કહી શકીએ કે આ સમીકરણ શું છે, યથાર્થ છે. શું લખી શકાય, સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. કેમ? કારણ કે આપણા સમીકરણ શું છે, x = x0 પ્લસ v0t પ્લસ 1/2 at². x0 શેમાં મળ્યા, મીટરમાં મળ્યા. સમજો અહીંયા x0 તમને શેમાં મળ્યા, મીટરમાં મળ્યા, v0t પણ શેમાં મળ્યા, મીટરમાં મળ્યા, અને 1/2 at² પણ શેમાં મળ્યા, મીટરમાં. તો આન્સર પણ શેમાં મળશે, મીટરમાં મળશે. એટલે આ તમારું સમીકરણ 100% સાચું કહેવાય. ક્લિયર? ખ્યાલ આવ્યો કે નહીં? થેન્ક યુ.